ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસ થી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. મુખ્યમંત્રીએ અસરગ્રસ્ત ખેડૂતો સાથે સંવાદ સાધી પાક નુકસાનીની વિગતો મેળવી. કોંગ્રેસ દ્વારા સૌરાષ્ટ્રમાં યોજાશે ખેડૂત આક્રોશ યાત્રા. લીલી પરિક્રમા સ્થગિત થતા ભવનાથ તળેટીમાં જામ્યો મેળા જેવો માહોલ. અને મહાદેવ ભારતી બાપુ ગુમ થયા
મામલા મામલે તપાસ યથાવત। તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર। મુખ્યમંત્રીએ અસરગ્રસ્ત ખેડૂતો સાથે સંવાદ સાધી પાક નુકસાનીની વિગતો મેળવી હતી। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ કમોસમી વરસાદના પગલે ખેત પાકોની નુકસાનીનો પ્રત્યક્ષ ચિતાર મેળવવા માટે જૂનાગઢના માળિયાહાટીના તાલુકાના જુથળ ગામના ખેડૂતના ખેતરે પહોંચ્યા હતા। બાદમાં પાણીદ્રા ગામની પ્રાથમિક શાળાના પરિસરમાં ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો। મુખ્યમંત્રીએ ખેડૂતોને સધિયારો આપતા કહ્યું કે ખેડૂતોએ ખેતી પાક માટે ખૂબ મહેનત કરી છે। સરકાર ખેડૂતોની ચિંતા કરી રહી છે। આ આપદામાં રાજ્ય સરકાર ખેડૂતોની સાથે છે। ખેડૂતોને સહાયરૂપ બનવા માટે સરકાર ખેડૂતોની જોડે ઊભી છે। વહેલી તકે ખેડૂતોને મદદરૂપ બનવા માટે સહાય જાહેર કરાશે। પાણીદ્રા ગામની મુલાકાત પૂર્વે મુખ્યમંત્રીએ કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતો સાથે ખેતરે સંવાદ સાધી સંવેદનાપૂર્વક તેમના પાક નુકસાની સહિત અન્ય મુશ્કેલીઓ જાણી હતી। આ દરમિયાન મુખ્યમંત્રીએ મગફળીના પાકમાં થયેલી નુકસાનીનું પણ નિરીક્ષણ કર્યું હતું। આ ઉપરાંત આસપાસના ખેતરોમાં થયેલી નુકસાની અંગે ખેડૂતો, સ્થાનિક આગેવાનો અને અધિકારીઓ સાથે પણ ચર્ચા કરી હતી। મુખ્યમંત્રીની સાથે રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાએ પણ પાક નુકસાનીનું નિરીક્ષણ કર્યું હતું। મુખ્યમંત્રીની આ પાક નુકસાનીના નિરીક્ષણની મુલાકાત દરમિયાન અને પાણીદ્રા ગામે ખેડૂતો સાથેના સંવાદમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા, કારોબારી સમિતિના ચેરમેન દિલીપસિંહ સિસોદિયા, જિલ્લા વિકાસ અધિકારી હસમુખ પટેલ, જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા, આસિસ્ટન્ટ કલેક્ટર પ્રતીક જૈન, ચરણસિંહ ગોહિલ, જીગર ભટ્ટ, જયંતિભાઈ સેવરા, હરેશભાઈ ડાબી સહિત ખેડૂત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। દીવ ઉતર્યો, દીવથી પછી સળંગભાઈ રોડ અહીંયા સુધીના એટલે પરિસ્થિતિ તો દરેક ખેતર જોતા જોતા રોડ ઉપરના જેટલા છે તો બધાએ જોઈ કે એટલે પરિસ્થિતિ ખ્યાલ આવે કે ભાઈ ના ખરેખર તકલીફવાળું થઈ ગયું છે। હવે વરસાદે પણ જો શરૂ થયો વહેલો અને અત્યાર સુધી આપણને નહીતર વરસાદની આપણે કાગના ડોળે રાહ જોતા હોય કે વરસાદ આવે તો સારું, આવે તો સારું। આવા કોક વખત આ વધારે વરસાદ અને વધારે વરસાદના હિસાબે જે પરિસ્થિતિ સર્જાઈ છે એ પરિસ્થિતિમાં બધા જોડે રહેવાનું એટલે એની મેથી બહાર નીકળી જવાય। બધા જોડે રહીશું તો એની મેથી આ તો પરિસ્થિતિ કુદરતી સર્જાઈ છે ને આપણે એમાંથી બધા ભેગા થઈને બહાર નીકળી જઈશું। સરકાર તમારી જોડે રહેશે, તમે તાર ચિંતા કર્યા વગર। ભાઈએ કીધું ને અત્યારે આ એક સિઝન ગઈ છે, બીજી સિઝન ફરી પાછી હારી થઈ જાય। ખેડૂતો માટે તો બે બાજુ છે ને, એક તો જે પાક છે તો નુકસાન થાય પણ જે મહેનત કરી હોય એ મોટી છે। મહેનત એ કઈ નાની થોડી મહેનત હોય છે એની અંદર। તો કોઈને એવું લાગતું હોય તો જે ખરેખર કરે તો ખબર પડે। તો પેલે શું કે ભાદરવાની ગરમીમાં તો લોકો બાવા થઈ જાય ખેડૂતો। એ ગરમીમાં મહેનત કરી હોય એને ખબર પડે કે આ કેવી મહેનત છે। એટલે પણ જે છે પરિસ્થિતિ એમાંથી બહાર નીકળવા માટેનો આપણે બધો પ્રયત્ન કરવાનું છે। એમાં સરકારે બધું જોઈ લીધું છે, અમારા મંત્રીશ્રીઓ બી જઈ આવ્યા છે। એટલે જેટલું બને એટલું વહેલું તમને 1-2 દિવસમાં આનું શરૂ કરી દઈશું। તમે ભલે આભાર। અમે મુખ્યમંત્રીને એમ કીધું કે ન જાણે જાનકી નાતે સવારે હું થવાનું છે। અમારી સ્થિતિ એવી છે કે સાંજના હુતા હતા ત્યારે અમે બધું નક્કી કર્યું હતું કે સવારે ભર કરશું, છોકરાના લગ્ન કરશું, મકાન કરશું, પણ રાતે જ એવી રીતના ઓચિંતાને ભગવાને અમને દબાવી દીધા। વરસાદ એક ધારો ચાલુ, અમારા સારો પણ પલળી ગયો, માંડવી પણ પલળી ગઈ। એટલે અમારા જે સપના હતા ને એ સપના અમારા ધૂળની અંદર રોડાઈ ગયા છે। જેમ રામને ખબર નહોતી એમ અમને પણ ખબર નહોતી। આવી રીતના અમે નિરાધાર થઈ ગયા। પણ અમારી જયારે અમે રજૂઆત મુખ્યમંત્રીને એવું કીધું કે અમે આવી રીતના નિરણ અને આવી રીતના માંડવી પણ થઈ ગઈ તો હવે અમને કઈક ટેકો આપો અને અમે 1 વર્ષ સુધી આવી રીતના જીવી શકીએ એવું અમને સરકાર કઈક મદદ કરે। અને મુખ્યમંત્રી કે અમે કે તાત્કાલિક આનો સર્વે કરી
અને અમે આવી રીતના મદદ કરશું એમ. અમારું પાણીદરા ગામ એ નાનકડું એવું ગામ છે. નાના બધા ખેડૂતો છે. પ્રત્યેક ખેડૂત થોડા આવી રીતના મહેનત કરી અને પોતાનું ગુજરાન ચલાવતા હતા. અને એમાં પણ અણધારી આફત આવી એટલે કુદરતનો કહેર, અને તે કુદરતના કહેરના હિસાબે ખેડૂતોની તો કે કમર તૂટી ગઈ એમ કહે તો પણ ના નથી. પણ આ બધાની વચ્ચે આપણા મુખ્યમંત્રી સીએમ સાહેબ અમારા ગામડે પધાર્યા, એ અમારા માટે બહુ મોટી વાત છે. અહીંયા ચેવાડાનું ગામ, રસ્તાનો પ્રોબ્લેમ હોય, આવવા જવા માટે તકલીફ થતી હોય, અને એવા ગામની અંદર પણ આપણા સીએમ સાહેબ અમારા ગામ સુધી આવ્યા અને ખેડૂતો ફરીથી બેઠા થાય એના માટેની વાત કરી. અને ખેડૂતોને સાથે ભાજપ સરકાર છે, ગવર્મેન્ટ ખેડૂતોની સાથે છે એવું પણ અમને આશ્વાસન આપ્યું. અને તે સાંભળી અને અમારા પ્રત્યેક ખેડૂત આજે બહુ ઉત્સાહ ઉપર છે. અને સાહેબે જેમ વચન આપ્યું તેમ કે ટૂંક સમયની અંદર સર્વે બર્વે કઈ કરવું નથી, પંચરોજ કામ કરી અને જે કાંઈ ગવર્મેન્ટ નક્કી કરશે તે ટૂંક સમયમાં જ પ્રત્યેક ખેડૂતના ખાતામાં જમા થશે. જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાએ એસઆઈઆર ને લઈ કવાયત શરૂ કરી છે. તેઓએ જણાવ્યું હતું કે 27 ઓક્ટોબરથી ભારતના ચૂંટણી પંચે સરની જાહેરાત કરી છે. ભારતનો કોઈ પણ નાગરિક મતદાર યાદીમાંથી રહી ન જાય તે માટે આ પ્રોગ્રામ જાહેર થયો છે. જૂનાગઢ જિલ્લામાં બીએલઓ દરેક ઘરે જશે, એક ફોર્મ આપશે. આથી બીએલઓ આવે ત્યારે ફોર્મ સ્વીકારી નિયત સમય મર્યાદામાં ભરીને આપી દેવું. જરૂરી વિગતો ભરી ખાસ સહી કરીને પરત કરવાનું છે, પરંતુ તેની સાથે કોઈ ડોક્યુમેન્ટ આપવાના નથી. ડ્રાફ્ટ તૈયાર થયા પછી વાંધા રજૂ કરી શકાશે. વાંધા રજૂ કર્યા બાદ નોટિસ કરી નિર્ણય કરવામાં આવશે. તારીખ 3 ફેબ્રુઆરી સુધીમાં ચકાસણી પૂર્ણ કરી 7 ફેબ્રુઆરીના રોજ આખરી યાદી પ્રસિદ્ધ થશે. આ બાદ પણ કોઈને વાંધો હોય તો જિલ્લા અને બાદમાં રાજ્ય ચૂંટણી પંચમાં રજૂઆત કરી શકાશે. આપ સર્વે જાણો છો એમ તારીખ 27 ઓક્ટોબરથી ભારતના ચૂંટણી પંચે 12 જેટલા રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે એસઆઈઆરની જાહેરાત કરી છે. મુખ્ય આશય જે એસઆઈઆરનો એ છે કે ભારતનો કોઈ પણ નાગરિક જે મતદાર યાદીમાં દાખલ થવા પાત્ર હોય એ રહી ન જાય, અને કોઈ પણ એવો વ્યક્તિ કે જે આ મતદાર યાદીમાં દાખલ થવા પાત્ર ન હોય એનું નામ એમાં ન હોય અથવા એમાં ન આવે, એના માટેનો આ એક ડિટેલ પ્રોગ્રામ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા તરફથી જાહેર થયો છે. આજે એટલે કે 4 નવેમ્બરથી લઈ અને આગામી 4 ડિસેમ્બર સુધી આપણા જિલ્લામાં સમગ્ર રાજ્યની સાથે સાથે જે બીએલઓ છે એ મતદારોના ઘરે જશે અને એને ગણતરી ફોર્મ આપશે. આ ગણતરી ફોર્મ છે એ 2 કોપીમાં હશે. એક કોપી મતદાર પોતાની પાસે રાખશે અને એક કોપી જે છે એ ડિટેલ એમાં ભરી મતદારે એ બીએલઓને આપવાની રહેશે. આપણા ત્યાં 1338 જેટલા બીએલઓ છે અને જિલ્લામાં મતદારો જોઈએ તો 13,344 જેટલા છે. આખા એક મહિના દરમિયાન મેં કીધું એ પ્રમાણે બીએલઓ જાય, એને ડિટેલ ભરાઈ અને એ જે છે બીએલઓ એ સબમિટ કરશે જે ઈઆરઓ પાસે, જે ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારી છે. બીએલઓ તરફથી જે પણ ડિટેલ આવશે મતદારોની એના આધારે આ ઈઆરઓ નિર્ણય લેશે. મારી આપના માધ્યમથી ખાસ તમામ જિલ્લાના મતદારોની વિનંતી છે કે આપના દ્વારે જ્યારે બીએલઓ આ ગણતરી ફોર્મ આપવા આવે ત્યારે સ્વીકારી અને એમાં જરૂરી જે વિગતો છે એ ભરી અને સમય મર્યાદામાં એ બીએલઓને પરત કરશે. મૂળ આપણા આ જે છે એસઆઈઆરમાં જે ગણતરી ફોર્મ છે એની અંદર અમુક વિગતો તો એની ડિટેલ ભરેલી જ હશે જે મતદારે ભરવાની થતી નથી, જેમ કે એનું નામ શું છે, એનું એપિક કાર્ડ વગેરે આવે તો એની ડિટેલ, કયા ભાગમાં એનું નામ છે, કયા વિધાનસભા લોકસભા વિસ્તારમાં એ લાગુ પડે છે, કયું રાજ્ય છે, અમુક આ એડ્રેસ ને બધું હશે. એના સિવાયની જે વિગતો છે જેમ કે એની જન્મ તારીખ હોય, આધાર નંબર હોય, એના મોબાઈલ નંબર હોય, એના પિતા વાલીનું નામ હોય, માતાનું નામ હોય, જીવનસાથી વગેરેનું નામ હોય, આ બધી વિગતો જે છે એને ભરી અને એની સહી કરીને, ખાસ વિનંતી એ છે કે પોતે સહી કરીને એ બીએલઓને આપે. આ બાબતે કોઈ પણ એમને પ્રશ્ન હોય તો એ બીએલઓનો સંપર્ક કરી શકે છે અથવા 1950 1950 નંબર જે છે એની પર
એ ફોન કરીને પણ માહિતી મેળવી શકે. હવે ખાસ એક મુદ્દો એ છે કે મતદારોને જ્યારે આ ફોર્મ આપવા BLO આવશે અને એ ભરીને પાછું આપશે એ વખતે એને કોઈ પણ પ્રકારનું ડોક્યુમેન્ટ આપવાનું થતું નહીં. માત્ર ને માત્ર આ ગણતરી ફોર્મ જ આપવાનું છે, કોઈ બીજા ડોક્યુમેન્ટ એમાં આપવાના થતા નથી. એટલે એ મારી ખાસ આપના માધ્યમથી મતદારો સુધી આ વાત પહોંચે એ છે. પછી જેવું આ આવી જશે, મતદારો ડિટેલ ભરી BLOને આપશે ને BLO આપશે EROને, એટલે 9 ડિસેમ્બરે અમે એક ડ્રાફ્ટ મતદાર યાદી જે કહીએ એ પ્રસિદ્ધ કરશું. એ મતદાર યાદીમાં માની લો કે કોઈ વ્યક્તિને લાગે છે કે ભાઈ મારું નામ આમાં નથી આવ્યું અથવા કંઈ પ્રશ્ન છે, તો એ પોતે જે છે વાંધા જે છે એ બાબતના ERO પાસે એ રજૂ કરી શકે. અને એ વાંધા જે છે એ 9 ડિસેમ્બરથી લઈને 8 જાન્યુઆરી 2026 સુધી એ આ વાંધા રજૂ કરશે. જેવા વાંધા ERO પાસે આવશે એટલે ERO આ મતદારો જેને વાંધા રજૂ કર્યા છે એને નોટિસ આપશે, અને એ નોટિસ જ્યારે આપે ત્યારે જ એ ડોક્યુમેન્ટ જરૂરી એને રજૂ કરવાના છે. એમાં આધાર કાર્ડ હોઈ શકે, એનું બર્થ સર્ટિફિકેટ હોઈ શકે, એવા અલગ અલગ 13 અલગ અલગ પુરાવા જે છે એ ચૂંટણી પંચે જાહેર કર્યા છે. એ પૈકીના કોઈ પણ એ આધાર પુરાવા આપશે અને એના આધારે એ ERO નિર્ણય કરશે. અને એ જે નિર્ણય છે એ થયા બાદ 3/2/2026 સુધી અમે આખા એના જે ચકાસણી કરશું અને ચૂંટણી પંચની એની મંજૂરી લેશું. અને મતદાનની આખરી પ્રસિદ્ધિ છે એ 7 ફેબ્રુઆરી 2026 થશે. હવે આ મતદાર યાદી 7 ફેબ્રુઆરી 2026 પ્રસિદ્ધ થઈ જશે. એના પછી પણ કોઈને એવું લાગે છે કે મારે આમાં અપીલ કરવી છે, આ મતદાર યાદી સાથે હું સહમત નથી, તો એ મતદાર જિલ્લા ચૂંટણી અધિકારીને અહીંયા અપીલ કરી શકે છે. અમે જે નિર્ણય કરશું એના ઉપર પણ માન લો કે એને કોઈ પ્રશ્ન હોય તો એ રાજ્ય લેવલે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી છે, CO ગુજરાત સાહેબને, એમને પણ એ અપીલ કરી શકે છે. તો આવી રીતે આખી એક બહુ ટ્રાન્સપરન્ટ પ્રક્રિયા જે ચૂંટણી પંચે ભારતનું એ અત્યારે હાથ ધરી રહ્યું છે. અને તમારા માધ્યમથી તમામ મતદારોને અમારી વિનંતી છે કે આમાં સાથ સહકાર આપે અને જરૂરી જે મદદની જરૂર છે તો અમારા BLO, અમારા તમામ સ્ટાફ આપશે. આખી પ્રક્રિયામાં તમે જાણો છો એમ રાજકીય પક્ષો ખૂબ અગત્યનો ભાગ છે, અને આના માટે અમે જિલ્લા લેવલે પણ રાજકીય પક્ષો સાથે બેઠક કરી છે. એમને ડિટેલમાં આખું પ્રેઝન્ટેશન આપ્યું છે, એમને જાણકારી આપી છે, અને એમના પણ કોઈ મુદ્દા હોય તો એ પણ ધ્યાને આપણે લીધા છે. રાજકીય પક્ષોને પણ ખાસ વિનંતી છે કે આપના BLA છે, આપના તરફથી જે આ પ્રક્રિયામાં જોડાતા વ્યક્તિઓ હોય એની યાદી પણ અમને એ લોકો આપી રહ્યા છે, જે અમે ડાઉન ધ લાઇન BLOને આપશું. એની સાથે સંકલન કરી અને આખી આ પ્રક્રિયા સારી રીતે પૂર્ણ થાય એ અમે કાર્યવાહી હાથ ધરીશું. જૂનાગઢ GMERS જનરલ હોસ્પિટલ ચોથું અંગદાન થતા માનવતા મહેકી ઉઠી છે. માંગરોળ તાલુકાના ચંદવાણા ગામના નીતાબેન હરસુખભાઈ રાઠોડને તારીખ 2 નવેમ્બરના રોજ બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. આ કપરા સમયમાં પણ નીતાબેનના પરિવારજનોએ અન્ય જરૂરિયાતમંદોને નવું જીવન આપવાનો ઉમદા નિર્ણય લીધો હતો અને તેમના અંગોનું દાન કરવા સંમતિ આપી હતી. નીતાબેન તરફથી તેમની બંને કિડની, લીવર તથા બંને કોર્નિયાનું દાન મળ્યું છે. આ પરોપકારી નિર્ણય દ્વારા અંદાજિત 6 લોકોને નવું જીવન મળશે. હોસ્પિટલ દ્વારા તાત્કાલિક ગ્રીન કોરિડોર તૈયાર કરવામાં આવ્યો હતો અને કિડની તથા લીવરને સમયસર જૂનાગઢથી અમદાવાદ સ્થિત કિડની ઇન્સ્ટિટ્યૂટ સુધી પહોંચાડવામાં આવ્યા હતા. કોંગ્રેસ દ્વારા સૌરાષ્ટ્રમાં ખેડૂત આક્રોશ યાત્રા યોજાશે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા નુકસાનનું યોગ્ય વળતર અને ખેડૂતોને દેવા માફી સહિતની માંગ સાથે કોંગ્રેસ દ્વારા ખેડૂત આક્રોશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. 6 થી 13 નવેમ્બર સુધી યોજાનારી કોંગ્રેસની ખેડૂત આક્રોશ યાત્રાના આયોજન અંગે જૂનાગઢમાં બેઠક મળી હતી. કોંગ્રેસ સેવાદળના રાષ્ટ્રીય બેઠકમાં અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ, ઋત્વિજ મકવાણા, પાલભાઈ આંબલિયા, હીરાભાઈ જોટવા, લલિત વસોયા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતની અંદર કમોસમી વરસાદના મારમાંથી ખેડૂતની પરિસ્થિતિ એવી થઈ છે
કે એનું સર્વસ્વ લૂંટાઈ ગયું છે. ડાંગર, કપાસ, મગફળી, સોયાબીન, ડુંગળી, બાગાયતી પાક બધું જ ખતમ થઈ ગયું છે. ખેડૂત પાસે અત્યારે કોઈ આધાર નથી. એકમાત્ર આધાર પાક વીમા યોજના હતી, એ સરકારે બંધ કરી દીધી છે. જો પાક વીમા યોજના હોત તો ખેડૂત હકથી પોતાનું પાક ધિરાણ જેટલું છે એટલો તો પાક વીમો મેળવી શકત અને ઉપરાંત રાજ્ય સરકારની SDRF, NDRF યોજના મુજબ એમને લાભ મળત. પણ પાક વીમા યોજના જ નથી રહી એટલે ખેડૂતોએ સતત માંગ કરવી પડે છે કે ખેડૂતોનું પાક ધિરાણ સંપૂર્ણપણે માફ કરવામાં આવે. 100 વાતની એક વાત, ગુજરાતના ખેડૂતોનું પાક ધિરાણ માફ. અને આ સતત માંગ સાથે ગુજરાતના ખેડૂતો અત્યારે સરકાર સામે લડી રહ્યા છે. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ભગવાન સોમનાથના આશીર્વાદ લઈ અને 6 તારીખથી એક કિસાન આક્રોશ યાત્રા એમાં ટ્રેક્ટરો સાથે લઈ અને સોમનાથથી ચાલુ કરી જુનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, પોરબંદર અને છેલ્લે દ્વારકા જિલ્લામાં ભગવાન દ્વારકાધીશના શરણે જવાનું એક કિસાન આક્રોશ રેલીનું આયોજન કર્યું છે. એના ભાગરૂપે આજે જુનાગઢ જિલ્લાના મુખ્ય આગેવાનોની મિટિંગ હતી અને આવનારી 6 તારીખથી આ યાત્રાનું પ્રસ્થાન થશે. 9 નવેમ્બરે જૂનાગઢથી રાજ્યવ્યાપી એકતા પદયાત્રાનો પ્રારંભ થશે, જેને લઈ પ્રભારી મંત્રીએ જૂનાગઢ જિલ્લાના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે મીટિંગ કરી કાર્યક્રમ માટે માર્ગદર્શન આપ્યું હતું. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ વર્ષ નિમિત્તે વિધાનસભા વાઇઝ યુનિટી માર્ચ એકતા પદયાત્રાનો પ્રારંભ જૂનાગઢથી તારીખ 9 નવેમ્બરના રોજ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યુનિટી માર્ચનો કાર્યક્રમ યોજાનાર છે. એ જ દિવસે જૂનાગઢનો આઝાદી દિવસ પણ હોય. આ કાર્યક્રમ આરઝી હુકુમતના સંસ્મરણો સાથે સર્વ સમાજની સહભાગિતા સાથે જૂનાગઢનું ગૌરવ બનશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ વર્ષની રાષ્ટ્રીય એકતા દેશ પ્રથમના ભાવ સાથે ઉજવણી થઈ રહી છે. જૂનાગઢ માટે ગૌરવની વાત એ છે કે 9મી નવેમ્બર જૂનાગઢનો મુક્તિ દિન છે. જૂનાગઢની આઝાદી માટે સરદાર વલ્લભભાઈ પટેલનું મહત્વનું યોગદાન છે. એકતા પદયાત્રાનો પ્રારંભ જૂનાગઢથી કરવાનું રાજ્ય સરકારે આયોજન કર્યું છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો, મંત્રીશ્રીઓ તેમજ સર્વ સમાજ સંસ્થાઓ અને મોટી સંખ્યામાં યુવાનો જોડાશે. કાર્યક્રમના આયોજન અને તૈયારી સંદર્ભે કેબિનેટ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાના અધ્યક્ષ સ્થાને અધિકારીઓ અને પદાધિકારીઓની બેઠક મળી હતી. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, MD મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, MD એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ. સ્વાઇન ફ્લૂ તથા COVID-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો.
જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાશેને જુઓ છો, અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. લીલી પરિક્રમા વરસાદના કારણે સ્થગિત કરાતા ભવનાથ તળેટીમાં મેળા જેવો માહોલ જામ્યો છે. ગિરનારની લીલી પરિક્રમા આ વર્ષે કમોસમી વરસાદને કારણે જંગલ વિસ્તારના રસ્તા ધોવાઈ જતા તંત્ર દ્વારા સ્થગિત કરવામાં આવી હતી. ત્યારે ગિરનારની લીલી પરિક્રમા કરવા આવેલ યાત્રાળુ ગિરનાર પર્વત તેમજ ભવનાથ તળેટીમાં દર્શન કરવા ઉમટી પડ્યા હતા. ભવનાથ તળેટીમાં શિવરાત્રીના મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો. આ વર્ષે પણ ગિરનાર પરિક્રમાને લઈ વેપારીઓએ વેપાર માટે સ્ટોલ ઊભા કરી વેપાર શરૂ કર્યો હતો, પરંતુ પરિક્રમા રદ થતા વેપારીઓને પડ્યા પર પાટું લાગ્યું હતું. તેમ છતાં બહારથી આવેલ યાત્રાળુના ઘસારાને લઈ વેપારીઓમાં થોડી વેપારને લઈ રાહત જોવા મળી હતી. જૂનાગઢમાં આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત ભાજપ દ્વારા સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો હતો. ડેપ્યુટી મેયર આકાશ કટારાની ઉપસ્થિતિમાં આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત નૂતન વર્ષ મિલન કાર્યક્રમ સંપન્ન થયો હતો, જેમાં વોર્ડ નંબર 9ના તમામ સ્થાનિક રહેવાસીઓ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. હર ઘર સ્વદેશીના નારા સાથે નવા વર્ષની શુભેચ્છા પાઠવવામાં આવી હતી અને સ્વદેશી વસ્તુઓની ખરીદી કરી અને તેનો જ ઉપયોગ કરીએ તેવી પણ ડેપ્યુટી મેયર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી હતી. આજ રોજ ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર દ્વારા આત્મનિર્ભર ભારત સંકલ્પ અને સ્નેહ મિલનનું વોર્ડ નંબર 9માં આયોજન કરવામાં આવ્યું હતું. હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી ના નારા સાથે નવા વર્ષની ઉજવણી આજના રોજ વોર્ડ નંબર 9ની સમગ્ર બજાર સાથે આવનારા દિવસોમાં આપણે સ્વદેશી વસ્તુનો ઉપયોગ કરી નવા વર્ષની સૌને શુભકામનાઓ પાઠવી, તેમજ આ ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્નેહ મિલનનો કાર્યક્રમ વોર્ડ નંબર 9માં આયોજકમાં સર્વ ત્રણેય અમારા 2 કોર્પોરેટરશ્રીઓ તેમજ સર્વ જ્ઞાતિના અગ્રણીઓ અને વોર્ડ નંબર 9ના ભાઈઓ બહેનો
ભવનાથ ખાતેના ભારતી આશ્રમના લઘુ મહંત મહાદેવ ભારતી ગુમ થયા મામલે મંગળવારે પણ તપાસ યથાવત રહી હતી. રવિવારની વહેલી સવારે આશ્રમમાંથી નીકળીને ગુમ થયેલ મહંત તેની પાછળ એક સુસાઇડ નોટ પણ છોડી ગયા હતા. સુસાઇડ નોટમાં મહાદેવ ભારતીએ લખેલા નામોને આધારે પોલીસે પૂછપરછ કરી હતી. લઘુ મહંતની ડોગ સ્ક્વોડ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી કોઈ સગડ મળ્યા નથી. જંગલમાં પણ ડોગને લઈ જઈ શોધખોળ હાથ ધરવામાં આવી છે. મહાદેવ ભારતીએ મોબાઈલ પરથી આશ્રમના ટ્રસ્ટીને ફોન કર્યો હતો. આથી પોલીસે બાપુએ કરેલા નંબરની વિગતો મેળવી આગળની કાર્યવાહી શરૂ કરી હતી. જૂનાગઢમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો હતો. કાર સેવક હુતાત્મા દિવસને લઈ રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સૂર્ય મંદિર જોશીપરા ખાતે હુતાત્મા દિવસને લઈ કાર સેવકોને શ્રદ્ધાંજલિ પાઠવવા કેમ્પ યોજવામાં આવ્યો હતો. અકસ્માત કેસ, સગર્ભ મહિલાઓ તેમજ થેલેસેમિયાગ્રસ્ત બાળકોને રક્ત મળી રહે તેને લઈ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં એકત્રિત થયેલ રક્ત સિવિલ હોસ્પિટલ ખાતે અર્પણ કરવામાં આવ્યું હતું. જય સિયારામ. મારું નામ મિતેશ મેર, બજરંગ દળ સંયોજક, જુનાગઢ મહાનગર. આજરોજ જુનાગઢ બજરંગ દળ દ્વારા હુતાત્મક દિવસની ઉજવણી કરવામાં આવી છે. મુલાયમની સરકાર દ્વારા જે કોઠારી બંધુઓને ગોળી મારી અને હત્યા કરવામાં આવી હતી 1990માં, એને લઈ અને હુતાત્મક દિવસની એક આમ તો ભારતભરમાં બજરંગ દળ દ્વારા ભાવુક મનથી ઉજવણી કરવામાં આવતી હોય છે. આ ઉજવણી દરમિયાન જુનાગઢ બજરંગ દળ દ્વારા 2 જગ્યાએ બ્લડ ડોનેશનના કાર્યક્રમ રાખેલા છે. એક છે સૂર્ય મંદિર અને બીજું છે ગાંધીધામ રોડ, જ્યાં કાનાની વાડી ગોકુલધામ 2 અને એક જોશીપરામાં સૂર્ય મંદિર ખાતે બ્લડ ડોનેશનના કાર્યક્રમ કરવામાં આવતા હોય છે. અને આ બ્લડ જે જરૂરિયાતમંદ દર્દીઓ છે, કેન્સર, થેલેસીમિયા જેવા અતિ ગંભીર બીમારીમાં લડતા દર્દીઓને વધારે વધારે બ્લડ દે એ ધ્યાનમાં લઈ અને આ બ્લડ ડોનેશનનો કાર્યક્રમ કરે છે. ઉજવણીમાં આમ તો ખાસ 100 બોટલનો ટાર્ગેટ રાખી અને બ્લડ ડોનેશનનો કાર્યક્રમ કરે છે. ઉપલેટાના મોટી પાનેલી ગામે ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ખેડૂતોએ ઉગ્ર રજૂઆત કરી હતી. જેને લઈ ખેડૂતોએ મોટી પાનેલી ગામે રસ્તા વચ્ચે ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાને ઊભા રાખી દીધા હતા. જેથી પાડલિયાને રસ્તા વચ્ચે ઊભા રહી ખેડૂતોના પ્રશ્ન સાંભળવાની ફરજ પડી હતી અને ખેડૂતોને આશ્વાસન આપ્યું હતું. ખેડૂતોએ 2 હેક્ટર નહીં સંપૂર્ણ મગફળી બગડી ગઈ હોય સહાય ચૂકવવા માંગ કરી હતી. ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારમાં તલાટી, ગ્રામ સેવક, અધિકારી દ્વારા પંચરોજ કામ કરી તાત્કાલિક સહાય ચૂકવવામાં આવશે. ભારતીય જનતા પાર્ટીના સ્નેહ મિલન કાર્યક્રમ અંતર્ગત જવાનું થતાં અહીંયા કેટલાક ખેડૂતો રસ્તાની અંદર એની વાડીએ પણ મળ્યા અને મને ઊભું રહેવાનું કીધું. તો મેં જાત નિરીક્ષણ કર્યું અને બધા સહકારી ક્ષેત્રના આગેવાનો ગામના અને ખાસ કરીને જેની વાડીએ જેનું ખેતર હતું એના ખેડૂતો સાથે મેં સ્થિતિ જોઈ અને બહુ જ નુકસાની છે અને એને આશ્વાસન આપ્યું અને એને આનંદ થયો. એને ખ્યાલ નહોતો કે સરકાર કોઈ પણ જાતનો વાડીએ જઈને સર્વે કરવાની નથી, પણ પંચ રોજકામ કરી અને તાત્કાલિક સહાય જાહેર કરશે. એવી જ રીતે અહીંયા પાનેલી ગામમાં આવ્યા ત્યારે પણ કેટલાક ખેડૂતો અહીંયા મળ્યા. તો એ ખેડૂતોની આ જ રજૂઆત હતી કે સર્વે ક્યારે થાય ને સર્વેમાં કેટલું મોડું થાય. તો આ બધાને આશ્વાસન આપ્યું અને જાણ કરી કે રાજ્ય સરકારે માનનીય મુખ્યમંત્રી અને માનનીય કૃષિ મંત્રીએ જાહેરાત કરી કે કોઈ પણ જાતનું સર્વે વાડીએ જઈ અને કરવાનું નથી અને પંચરોજ કામ કરી ગ્રામ પંચાયતની કચેરીએ સર્વેયર અને ગ્રામ સેવક અને તલાટીની હાજરીમાં પંચરોજ કામ કરી અને કાર્યવાહી પૂર્ણ થશે. અને વહેલામાં વહેલી તકે, સરકારે તો 3 દિવસમાં જ કીધું છે, વહેલામાં વહેલી તકે બધાને સહાય એના ખાતામાં મળી જશે. આજ રોજ મોટી પાનેલી ગામે મહેન્દ્ર પાડલિયા ધારાસભ્ય શ્રી મોટી પાનેલી ગામની અંદર પધારેલા ત્યારે ખેડૂતો દ્વારા તેમને ઉગ્ર રજૂઆત કરવામાં આવેલી. જે ઉગ્ર રજૂઆતમાં જે સર્વે બાબતની વાત હતી કે સર્વેનું ખેડૂતોનું કહેવું એવું હતું કે બેઠે બેઠું સર્વે કરવામાં આવે. જે મહેન્દ્ર પાડલિયા દ્વારા એવું કહેવામાં આવેલ કે સર્વે તે પંચાયતે કરી આપવામાં આવશે, જે બેઠે બેઠું તમામ પ્રકારની નુકસાની જે છે તે 100% ગણવામાં આવશે. પણ વાત રહી જે મગફળીની ખરીદી, તો મગફળી
જે નાફેડ દ્વારા ખરીદી કરવામાં આવે છે તેમની હાલ કોઈ તારીખ રજૂઆત કરવામાં એવી આવેલી કે તારીખ બહાર પાડવામાં આવે, પણ નાફેડ દ્વારા પણ કોઈ તારીખ બહાર પાડવામાં આવેલ નથી અને ધારાસભ્યને પણ ખબર નથી કે નાફેડની ખરીદી ક્યારે ચાલુ કરવામાં આવશે. જેની રજૂઆત એ કરવામાં આવેલી. બાદમાં મગફળી જે કેટલી ખરીદવામાં આવશે, ગત વર્ષ જે 200 મણની ખરીદી કરવામાં આવતી તે આ વર્ષમાં નાફેડ દ્વારા કે સરકાર દ્વારા કોઈ પણ જાહેરાત કરવામાં નથી આવેલ કે મગફળી અમે કેટલી ખરીદશું. અને હાલ જે મગફળી જે પલળી ગઈ છે તે પલળેલી મગફળી તમામ સરકાર દ્વારા ખરીદી કરવામાં આવે તેવી ધારાસભ્યની રજૂઆત કરવામાં આવેલી અને જે બાહેંધરી લેવામાં આવેલી કે તમે બાહેંધરી આપો, તો ધારાસભ્યએ તે બાબતે કોઈ બાહેંધરી આપવામાં આવેલ નથી. અને જે મગફળી છે તે ખુલ્લી બજારમાં 500 રૂપિયાના મણમાં જાય તો ખેડૂતોને ખૂબ જ પ્રમાણમાં નુકસાન જાય એમ છે. તો ધારાસભ્યને એવું કહેવામાં આવેલ કે જે ખેડૂતોની મગફળી છે તે કાળી મગફળી તમામ નાફેડ દ્વારા ખરીદી કરે તો જ ખેડૂતોને આમાંથી કંઈક રાહત થાય એમ છે. તો આ બાબતે ધારાસભ્યશ્રીએ કોઈ જવાબ ન આપતા ચાલી નીકળેલા. તો અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. મુખ્યમંત્રીએ અસરગ્રસ્ત ખેડૂતો સાથે સંવાદ સાધી પાક નુકસાનીની વિગતો મેળવી. કોંગ્રેસ દ્વારા સૌરાષ્ટ્રમાં યોજાશે ખેડૂત આક્રોશ યાત્રા. લીલી પરિક્રમા સ્થગિત થતા ભવનાથ તળેટીમાં જામ્યો મેળા જેવો માહોલ. અને મહાદેવ ભારતી બાપુ ગુમ થયા મામલે તપાસ યથાવત. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા.
વ્યાજબી દામ એક જ નામ જય ભવાની જ્વેલર્સ તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ જય ભવાની જ્વેલર્સ એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580808104 9099509070.